મિત્રો, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હંમેશા ચર્ચાનો વિષય રહ્યા છે. તાજેતરમાં બંને દેશો વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિ બાદ એક સીઝ ફાયરની જાહેરાત કરવામાં આવી. આ સીઝ ફાયરની ઘોષણા બાદ વિશ્વભરના મીડિયા હાઉસે આ ઘટનાને પોતપોતાની રીતે રજૂ કરી. કેટલાકે આ સીઝ ફાયરનું શ્રેય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યું, તો કેટલાકે ચીન, કતાર, બાંગ્લાદેશ અને યુનાઇટેડ નેશન્સ જેવા અન્ય દેશોને આ શાંતિના પ્રયાસનો શ્રેય આપવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ બધા વચ્ચે એક મહત્વનો પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે શું આ સીઝ ફાયર લાંબો સમય ટકશે અને આ શ્રેયની લડાઈમાં ભારતની સ્થિતિ શું છે? નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, સૌથી પહેલો સવાલ એ પણ ઊભો થાય છે કે આ સીઝ ફાયરની પાછળનું કારણ શું હતું? લગભગ 4 દિવસ સુધી ભારત અને પાકિસ્તાનની સરહદો પર તણાવનું વાતાવરણ હતું. આ દરમિયાન મિસાઇલો અને ડ્રોનના હુમલાઓની વાતો પણ સામે આવી હતી. બંને દેશો એકબીજા સામે યુદ્ધની કગાર પર હતા. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સમુદાયે આ તણાવ ઘટાડવા માટેનો પ્રયાસ શરૂ કર્યો. અંતે 10 મે 2025ના રોજ બંને દેશો વચ્ચે સીઝ ફાયરની જાહેરાત થઈ. પરંતુ તેના થોડા કલાકો બાદ જ સરહદ પર વિસ્ફોટના સમાચાર સામે આવ્યા, જેના માટે ભારતે પાકિસ્તાન પર સીઝ ફાયરના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. આ ઘટનાએ આ સીઝ ફાયરની ટકાઉપણના પણ સવાલો ઊભા કર્યા છે. આ સીઝ ફાયરની ઘટનાને વિશ્વભરના મીડિયા હાઉસે પોતાની દ્રષ્ટિકોણથી રજૂ કરી છે. ચાલો કેટલાક મહત્વની હેડલાઇન પર નજર નાખીએ અને જોઈએ કે આ ઘટનાને કઈ રીતે રજૂ કરવામાં આવી છે, ખાસ કરીને અમેરિકાના મીડિયામાં. મિત્રો, સૌથી પહેલા વોશિંગ્ટન પોસ્ટ મીડિયાની વાત કરીએ તો તેમણે હેડલાઇનમાં લખ્યું હતું કે ધ યુએસ હેલ્પેડ ડિલિવર અન ઇન્ડિયા પાકિસ્તાન સીઝ ફાયર બટ કાન ઇટ હોલ્ટ. એટલે કે ગુજરાતીમાં તેમનો અર્થ થાય છે ભારત પાકિસ્તાન સીઝ ફાયરમાં અમેરિકાએ મદદ કરી. વોશિંગ્ટન પોસ્ટના લેખમાં લખવામાં આવ્યું છે કે 4 રાત સુધી ભારત અને પાકિસ્તાનના મોટા શહેરોના આકાશમાં મિસાઇલો અને ડ્રોન ઉડતા રહ્યા. બંને દેશો યુદ્ધની તૈયારીમાં હતા, પરંતુ અચાનક અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીઝ ફાયરની જાહેરાત કરી. આ લેખમાં સીઝ ફાયરનું સંપૂર્ણ શ્રેય ટ્રમ્પને આપવામાં આવ્યું છે અને એવું દર્શાવવામાં આવ્યું છે કે તેમની મધ્યથી જ બંને દેશો વચ્ચે શાંતિની વાતચીત શક્ય બની. ન્યૂયોર્ક ટાઇમ્સ, જે અમેરિકાનું મોટું મીડિયા છે, તેમણે હેડલાઇન આપી હતી કે ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન એનાઉન્સિસ સીઝ ફાયર બટ ક્લેશેસ પેરિસિસ, જેનો અર્થ ગુજરાતીમાં થાય છે ભારત અને પાકિસ્તાને સીઝ ફાયરની જાહેરાત કરી, પરંતુ સંઘર્ષ યથાવત રહ્યો છે. ન્યૂયોર્ક ટાઇમ્સના આ લેખમાં લખવામાં આવ્યું છે કે સીઝ ફાયરની જાહેરાત બાદ પણ પાકિસ્તાને તેનું ઉલ્લંઘન કર્યું હતું. આ લેખમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે ટ્રમ્પે સીઝ ફાયરની મધ્યથી કરી હોવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ પાકિસ્તાને જ આ બાબતે તાત્કાલિક સ્વીકાર કર્યો હતો અને ભારતે આ બાબતે કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું નથી. અમેરિકાનું બીજું પણ મીડિયા છે, જે સૌથી મોટું છે, ધ ગાર્ડિયન યુનાઇટેડ કિંગડમ, તેમણે પણ હેડલાઇન આપી હતી કે ઇફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન સીઝ ફાયર હોલ્ડ ધ કમિંગ વીક વિલ બી અ ન્યૂ બેટલ ઓફ નેરેટિવ, જેનો ગુજરાતીમાં અર્થ થાય છે કે જો ભારત પાકિસ્તાનનું સીઝ ફાયર ટકે તો આગામી અઠવાડિયામાં નેરેટિવની નવી લડાઈ જોવા મળશે. ધ ગાર્ડિયનના લેખમાં એ પણ લખવામાં આવ્યું છે કે ભલે બંને દેશો યુદ્ધની કગારથી પાછા હટ્યા હોય, પરંતુ દાયકાઓ જૂનો વિવાદ હજુ પણ યથાવત છે. જો સીઝ ફાયર ચાલુ રહેશે તો તેમની લડાઈ, જે ખાસ કરીને શ્રેયની લડાઈ, વધુ તીવ્ર બનશે. આ સીઝ ફાયરની ચર્ચામાં ભારતની સ્થિતિ પણ ખૂબ જ મહત્વની છે. આંતરરાષ્ટ્રીય મીડિયામાં ઘણા અખબારોએ ટ્રમ્પને શ્રેય આપ્યું છે, પરંતુ ભારતે આ દાવાને સ્વીકાર્યો નથી. ભારતનું કહેવું છે કે આ સીઝ ફાયર બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય વાતચીતનું પરિણામ છે અને તેમાં કોઈ ત્રીજા દેશની મધ્યસ્થીની જરૂર નથી. આ ઉપરાંત ભારતે પાકિસ્તાન પર સીઝ ફાયરના ઉલ્લંઘનનો આરોપ પણ લગાવ્યો છે, જે દર્શાવે છે કે શાંતિના પ્રયાસો હજુ પણ નાજુક તબક્કામાં છે. મિત્રો, સૌથી મોટી વાત તો એ પણ છે કે આ શ્રેયની લડાઈમાં ચીન, કતાર અને અન્ય દેશોના નામ પણ સામે આવ્યા છે. ખાસ કરીને ચીનના ગ્લોબલ ટાઇમ્સે પોતાની ભૂમિકાને ઉજાગર કરી છે, જેનાથી આ ચર્ચા વધુ જટિલ બની છે. પાકિસ્તાને ચીન, અમેરિકા અને સાઉદ અરેબિયાનો આભાર માન્યો છે, પરંતુ ભારતે આ બધી બાબતોને નકારી કાઢી છે.
આ બધું દર્શાવે છે કે આ સીઝ ફાયર માત્ર શાંતિની શરૂઆત નથી, પરંતુ એક નવી નેરેટિવની લડાઈની શરૂઆત પણ છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારત પાકિસ્તાન સીઝ ફાયર અને તેની આસપાસની શ્રેણી લડાઈ વિશે વિગતવાર વાત કરી. આંતરરાષ્ટ્રીય મીડિયાના અલગ અલગ દ્રષ્ટિકોણથી લઈને ભારતની સ્થિતિ વિશે પણ વિગતવાર માહિતી આપી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો અને આ ઘટના વિશે તમારા મંતવ્ય કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો.